પીયુ તો બીમાર પડી ગઈ હતી એટલે અમે દવાખાને આવ્યા હતા અને દવાખાનાથી પછી અમે નીકળ્યા હતા ત્યારે પીયુ કહે છે કે મને ફળ ફ્રૂટ લઈ આપો તો તેના માટે લેવા માટે આવી ગયો દ્રાક્ષ ને એવું. તો પછી તમે શું હે ગાઈસ બધાને ગુડ મોર્નિંગ અને કેમ છો બધા મજામાં હશો અને બધાને જય શ્રી કૃષ્ણ. આપણે તો આજે નાઈ પણ લીધું છે તો હવે શું કરીએ, હવે આપણે સુઈ જઈએ પાછા કેમ કે મને ઊંઘ બહુ જ આવતી હતી અને પછી મેં અંદર આવી ગયો સુવા માટે રૂમમાં અને મેં વિચારતો હતો કે કઈ જગ્યાએ શું કેમ કે પીયુ પણ સૂતી હતી જો કેવી રીતે સુઈ છે અને આને એટલી બધી ઊંઘ આવતી હશે કે સવારમાં. અને પછી મેં એને ઉઠાડી પાડીને મને એમ કહે છે કે સુવા દો ને થોડીક વાર અને પછી મેં વિચાર્યું કે ચાલો આપણે થોડીક વાર સુઈ જ જાય કેમ કે જો વાર હતી અને પછી સુઈ ગયો હતો અને ઉઠતાની સાથે મેં કહ્યું મારું મોઢું જો કેવું થઈ ગયું ઊંઘ કાઢી તો અને પછી મોઢું ધોયું અને શર્ટ પહેર્યું જેકેટ લીધું અને આપણે જોશું હવે જોબ ઉપર કેમ કે આપણે ચાલુ છે ને પછી આજે બપોરે ફોન આવ્યો મમ્મીને કે પીયુ બીમાર છે તું જલ્દી ઘરે આવી જા તો પછી આપણે ઘરે જવા માટે નીકળી ગયા અને પછી પપ્પાનો ફોન પણ આવ્યો કે મેં પણ આવું છે તું ઊભી રહે તો પછી મેં ઊભો હતો પપ્પાની વાત જોતો હતો અને પછી પપ્પા આવી ગયા અને અમે ગાડી પર બેસીને જવા નીકળ્યા કેમ કે પીયુને લઈને જવું પડશે દવાખાને એટલે મમ્મીનો ફોન આવ્યો હતો કે તું લઈ જા. પછી અમે ઘરે આવ્યા અને પછી પીયુને લઈને મેં આવી ગયો દવાખાને અને ત્યાં ચેક કરવાનું હતું અને શું થયું છે તે માટે અને પછી તપાસ પણ કરી લીધી. ડોક્ટરે કીધું કે તમને કઈ વાંધો નથી, તમે ટેન્શન ના લેતા કેમ કે કઈ પ્રોબ્લેમ નથી અને એમ કીધું અમને પછી તો. અને પછી અમે ઘરે આવતા હતા પીયુ મને કહે છે કે તમે મારા માટે ફળ ફ્રૂટ લઈ લો અને મેં કીધું સારું ચાલો આપણે લઈ લઈએ ને ત્યાં નજીકમાં જ હતું ફળ ફ્રૂટ વાળું તો પપ્પા દેવેન્દ્ર કોડીને જોવા ગયા હતા કે કેવા છે અને કેવા નથી અને પછી મેં વિચાર્યું કે ચાલો આપણે દેવેન્દ્ર કોડીને જાય જ અને જેમ તેમ કરીને કૂદ્યો કેમ કે પેન્ટ બહુ જ ફિટ પડતો હતો મને અને મારે કુદાતું જ નહીં હતું. પછી જેમ તેમ કરીને કૂદ્યો અને મેં લેવા ગયો ફળ ફ્રૂટ જોવા માટે, લેવાની પછી લેવશું અને પછી તો પેલા કેળા લઈ લીધા ખાવા માટે કેમ કે કેળા ખાવાની મજા જ આવે અને પછી મેં દ્રાક્ષ જોયું બી કાળી દ્રાક્ષ અને લીલી તો એમાંથી કોઈ લઉં એ વિચારતો હતો. તે પેલા મેં વિચાર્યું કે ચાલો પેલા ટેસ્ટ કરી લે દ્રાક્ષ કેવી છે અને કેવી નથી તો મેં પેલા બ્લેક કલરની દ્રાક્ષ લીધી અને ટેસ્ટ કરી મને બહુ જ મીઠી લાગી. મને કીધું કે આ જ લેવું જોઈએ પણ પપ્પાએ કે આની આપણે લીલી લઈ લે. મેં કીધું સારું એ લઈ લો. પછી અમે દ્રાક્ષ લઈને અમે નીકળી ગયા ઘરે જવા માટે અને ગાઈસ આજે તો મેં થાકી ગયો હતો. પછી ઘરે આવ્યો મેં તો થાકી બી બહુ જ ગયો હતો કેમ કે મેં ભૂખ બી બહુ જ લાગી હતી, ખાધું બી નહીં હતું. બપોરે મને ફોન આવ્યો મેં તરત જ નીકળી આવ્યો હતો. ત્યાર પછી પીયુને મમ્મીએ કીધું કે તું ખાવાનું કર કેમ કે તું ખાવાનું બહુ શું ખાય ને એટલે તારમાં તાકાત જ નથી. પછી એને કીધું અને આજે ગાઈસ મને ભૂખ બી બહુ જ લાગી તમે ખાવા માંડ્યો કુરકુરી અને ગાઈસ પછી તો મેં પીયુ લોકની વાતો સાંભળતો હતો કેમ કે મમ્મીને કહેતી હતી વાતો કરતા હતા એ પછી આપણે કુરકુરિયા જ ખાતા હતા બહુ જ કેમ કે ભૂખ જ બહુ લાગી હતી. પછી કુરકુરિયા ચાલુ જ કરી દીધું હતું, પૂરું ખાઈ લીધું આજે તો.